નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં આપણી નવી સ્વૈધ્યન પોથી 2025-26ના વર્ષમાં જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 2ની અંદર ગણિત વિષયનું પ્રકરણ નંબર 2 છે લાંબુ અને ટૂંકું, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો પ્રકરણ 2 છે લાંબુ અને ટૂંકું, જેની અંદર આપણે અંતર અને ઊંચાઈની સમજ મેળવવાની છે। પ્રશ્ન મિત્રો 1 છે, નીચેનામાંથી કયા ચિત્રની લંબાઈ સૌથી વધુ છે? તો અહીંયા તમે જોઈ શકો છો જે ચિત્ર અ, બ, ક અને ડ, જેમાં પેન્સિલ છે એની લંબાઈ વધારે છે, જે ડમાં છે તો આપણે અહીંયા લખીશું ડ। પ્રશ્ન 2 છે, નીચેના ચિત્રમાં આકાશમાં ઉડતા કેટલાક પક્ષી છે? દરેક પક્ષીની માપપટ્ટી વડે લીટી દોરીને જોડો, તેનું માપ લખો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો। મિત્રો તમારે અહીંયા જોડવાનું છે અને અહીંયા લખવાનું છે કે ભાઈ પોપટ અને કબૂતર વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર છે? તો મિત્રો પોપટ અને કબૂતર વચ્ચેનું જે અંતર છે એ તમારે અહીં જોડશો અને 4 સેન્ટીમીટર છે એ લખશો। બીજું, ચકલી અને પોપટ વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર છે? તો મિત્રો ચકલી અને પોપટ વચ્ચેનું જે અંતર છે એ તમે અહીંયા જોડશો તો અહીંયા તમારે જે મળે છે અંતર તે 6.5 સેન્ટીમીટર છે। તમારે ફૂટપટ્ટીની મદદથી માપવાનું છે। 3, કાગડા અને કબૂતર વચ્ચેનું અંતર કેટલું છે? તો અહીંયા કાગડો અને કબૂતર વચ્ચેનું અંતર છે મિત્રો 7 સેન્ટીમીટર જેટલું થાય। 4, મોર અને કબૂતર વચ્ચેનું અંતર કેટલું છે? તો મિત્રો અહીંયા મોર જે છે એ અહીંયા છે અને કબૂતર અહીંયા છે, તમે માપશો તો અંતર તમને 11 સેન્ટીમીટર થશે। 5મો મિત્રો ખાલી છે, કયા બે પક્ષીઓના વચ્ચેનું અંતર સૌથી ઓછું છે? તો મિત્રો પોપટ અને કબૂતર વચ્ચેનું 4 સેન્ટીમીટર। 6, કયા બે પક્ષીઓનું વચ્ચેનું અંતર સૌથી વધુ છે? તો મિત્રો વધારે અંતર હોય તો તે ચકલી અને મોર વચ્ચે છે, જે 11 સેન્ટીમીટર જેટલું અંતર થાય છે। 7મો પ્રશ્ન છે, ચકલીને કબૂતર પાસે પહોંચવા કેટલું અંતર કાપવું પડશે? તો મિત્રો 5 સેન્ટીમીટર। 8, મોર પાસે પહોંચવા ચકલીને કેટલું અંતર કાપવું પડશે? તો એને 14 સેન્ટીમીટર કાપવું પડે। ત્રીજો પ્રશ્ન છે, માપન માટે કયો એકમ યોગ્ય રહેશે? સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર? તો મિત્રો બસની લંબાઈ માપવી હોય તો મીટરથી મપાય, ગરોળીની લંબાઈ સેન્ટીમીટરથી મપાય, બે ગામ વચ્ચેનું અંતર કિલોમીટરથી મપાય, ઝાડની ઊંચાઈ મીટર, દિવાલની લંબાઈ મીટર, સંચાની લંબાઈ સેન્ટીમીટર, પેન્સિલની લંબાઈ સેન્ટીમીટર, દરવાજાની લંબાઈ મીટર, ટેબલની લંબાઈ મીટર અને બે શહેર વચ્ચેનું અંતર કિલોમીટર। ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્રની લંબાઈ માપીને લખો, તેનાથી નાની લંબાઈનું ચિત્ર દોરી તેની લંબાઈ માપીને લખો। તો અહીંયા મિત્રો તમારે લંબાઈ છે એ આ પેન્સિલની માપશો તો 6 સેન્ટીમીટર મળે છે। હવે મિત્રો તમારે 5 સેન્ટીમીટરનું એક ચિત્ર અહીંયા દોરવાનું છે, જે 6 સેન્ટીમીટરની લંબાઈથી ઓછું છે। 5મો મિત્રો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્રની લંબાઈ માપો અને લખો, તેનાથી 2 સેન્ટીમીટર વધારે લંબાઈની દિવાસળી દોરી માપો અને તેનું માપ લખો। અહીંયા દિવાસળી છે એની માપ મિત્રો લંબાઈ 4.5 છે। હવે તમારે બીજું માપ છે એ 6.5નો બનાવવાનો છે, જે અહીંયા ચિત્ર દોરવાનું રહેશે। છઠ્ઠો પ્રશ્ન છે, ખાલિયા પૂરવાની 1 મીટર તો 100 સેન્ટીમીટર। બીજો પ્રશ્ન છે, 200 સેન્ટીમીટર તો 2 મીટર, 1000 સેન્ટીમીટર તો 10 મીટર, 5 મીટર તો 500 સેન્ટીમીટર, 16 મીટર તો 1600 સેન્ટીમીટર, 1 કિલોમીટર તો 1000 મીટર, 2000 મીટર તો 2 કિલોમીટર અને 3000 મીટર તો 3 કિલોમીટર। એવી રીતે અહીંયા મિત્રો જોઈએ તો 3 કિલોમીટર તો 3000 મીટર થાય, 5 કિલોમીટરને 2 મીટરને આ રીતે લખશું, 5 કિલોમીટર 5000 2 મીટર, 4700 મીટરને આપણે 4 કિલોમીટર અને 700 મીટર લખીશું। 7મો પ્રશ્ન, નીચેની માપપટ્ટીની લંબાઈ આશરે કેટલી છે? તો મિત્રો અહીંયા જે છે એની આશરે 5 સેન્ટીમીટર જેટલી લંબાઈ કહેવાય। 8મો પ્રશ્ન છે, એમાં મિત્રો એક શાળામાં 400 મીટર દોડની સ્પર્ધા યોજવામાં આવી, તેમાં 5 બાળકોએ ભાગ લીધો, થોડા સમય બાદ તેમના સ્થાન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે, તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો પ્રશ્નના જવાબ આપવા હોય તો આ રીતે લખીએ। પહેલો પ્રશ્ન છે, કયો બાળક સ્પર્ધામાં સૌથી આગળ છે? તો જવાબ આવશે ઉષા, હુસેન। બીજું, કયા બાળકે સૌથી ઓછું અંતર કાપ્યું છે? તો રાકેશ, 3, રાકેશ કરતાં ક્રિસ કેટલા મીટર આગળ છે? બસ 100 મીટર। 4, ઉષા કરતાં રાકેશ કેટલા મીટર પાછળ છે? તો 150 મીટર। 5, કયા બાળકે સ્પર્ધાનું અડધું અંતર કાપ્યું છે? તો ક્રિસ। 6, કયો બાળક સૌથી પહેલાં સ્પર્ધા પૂર્ણ કરશે? હુસેન। 7, કયા બે બાળકો વચ્ચે 200 મીટર અંતર છે? તો મોના અને હુસેન। 8, પહેલા અને છેલ્લા બાળક વચ્ચેનું અંતર 250 મીટર। 9,
કોણ 150 મીટર સુધી પહોંચ્યું છે? તો સુધી પહોંચ્યું હોય તો તે મોના પહોંચી છે. 9 નીચે આપેલી લાકડીની લંબાઈ કરતાં અડધી લંબાઈની લાકડી દોરો. તો મિત્રો અહીંયા લંબાઈ 6 છે, તો અડધી તમારે અહીંયા 3 મિત્રો સેન્ટીમીટરની લાકડી દોરવાની છે. 10મો પ્રશ્ન છે, અહીંયા પેન્સિલ છે, તો અહીંયા મિત્રો ખાલી સેન્ટીમીટર માપની પેન દોરશો. બરાબર, નીચેના પેનની ચિત્રની લંબાઈ બમણી કરવી હોય તો ખાલી સેન્ટીમીટર. તો મિત્રો 11 છે, તો આપણે 22 સેન્ટીમીટરની માપની પેન દોરવી પડશે. 11મો પ્રશ્ન છે, એની અંદર મિત્રો તમારે જે અહીંયા પ્રશ્ન છે, 3 મિત્રો દરરોજ બગીચાની ફરતે દોડવા જાય છે. પ્રકાશ છે 2 કિલોમીટર, હિતેશ 4 કિલોમીટર, સમીર 5 કિલોમીટર દોડે છે. તો તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા મિત્રો આપણે જોઈએ કે પ્રકાશ બગીચામાં કેટલા ચક્કર પૂર્ણ કરતો હશે? તો મિત્રો અહીંયા 2 ચક્કર આવશે. હિતેશ 4 ચક્કર પૂર્ણ કરે, સમીર 5 ચક્કર. સમીર કરતાં હિતેશ કેટલા ચક્કર ઓછું દોડે છે? તો 1 ચક્કર. હિતેશ કયા મિત્ર કરતાં બમણું દોડે છે? તો પ્રકાશ તેના મિત્ર સમીર જેટલા ચક્કર લગાવવા ઈચ્છે છે, તો તેને કેટલા કિલોમીટર વધુ દોડવું પડશે? તો 4 કિલોમીટર. મિત્રો 12મો છે, શાળાના દરવાજેથી પ્રિયાનું ઘર ઉત્તર દિશામાં 500 મીટર અંતરે અને કેવિનનું ઘર દક્ષિણ દિશામાં 600 મીટર અંતરે આવેલું છે. તો પ્રિયા અને કેવિનના ઘર વચ્ચેનું અંતર કેટલું? તો મિત્રો તે અંતર થાય છે તે 1 કિલોમીટર અને 100 મીટર. 13મો છે, 10.6 સેન્ટીમીટર લાંબી લાકડી દોરો. તો તમે અહીંયા માપ લઈ અને 10.6 સેન્ટીમીટરની લાકડી દોરી શકો છો. 14મો છે મિત્રો, દુકાનદાર પાસે 5 મીટર લંબાઈના કાપડનો ટુકડો છે, તેમાંથી તે કરણને 2 મીટર 75 સેમી લાંબો કાપડનો ટુકડો કાપી આપે છે. તો હવે દુકાનદાર પાસે બચેલા કાપડની લંબાઈ કેટલી હશે? તો મિત્રો એની લંબાઈ શોધવી હોય તો તમારે અહીંયા 5 મીટર અને 2 મીટર 75 સેમીને બાદ કરીએ તો જવાબ આવે છે 2.25 મીટર. એટલે કે વેપારી પાસે 2 મીટર અને 25 સેન્ટીમીટર કાપડ બચશે. 15મો પ્રશ્ન મિત્રો છે, ધોરણ 4ના વિદ્યાર્થીઓ 50 મીટરની દોડ સ્પર્ધામાં ભાગ લે છે. જે ચિત્ર નીચે દર્શાવેલ છે એના આધારે પ્રશ્નોના જવાબ આપીએ તો 1. ધર્મેશ અને જયપાલ વચ્ચે કેટલું અંતર છે? તો મિત્રો 15 મીટર. બીજું, વિજય રેખાની સૌથી નજીક કોણ છે? તે કેટલો નજીક છે? તો કિશન 5 મીટર. ધર્મેશને કિશન સુધી પહોંચવા કેટલું અંતર કાપવું પડશે? તો 10 મીટર. કૃપાલી અને ધર્મેશ વચ્ચે કેટલું અંતર છે? તો 5 મીટર. અને જયપાલ અને ધર્મેશ વચ્ચે કેટલું અંતર છે? તો 15 મીટર જેટલું અંતર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે સોલ્યુશન જોયું છે પ્રશ્ન નંબર 1થી કરીને 15 સુધીનું સોલ્યુશન પરફેક્ટ જોયું. હવે નેક્સ્ટ વિડીયો મિત્રો બનાવીશું તે 16થી કરીને તમામ પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો આપણે ઝડપથી આપણા વિડીયોની આપણી ચેનલની અંદર મૂકી દઈશું, જેથી કરી મિત્રો તમને ફટાફટ સોલ્યુશન મળી જશે. મિત્રો વિડીયો લાંબો ના થઈ જાય એટલા માટે આપણે અહીંયા અટકાવી દઈએ છીએ આટલો વિડીયો. ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. ચાલો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.